અમદાવાદ શહેર મણિનગર પોલીસ દ્વારા દર્દીઓને બ્લેકમેલ કરવાના આરોપમાં એક ડોક્ટરની ધરપકડ કરી હોવાનું સામે આવ્યું છે. તો શહેરના નારોલ ફિઝિયોથેરાપિસ્ટ પાસે મસાજ કરાવતી મહિલાને ચક્કર આવ્યા બાદ ડોક્ટરે બેહોશ થઈ ગયા પછી તેના ફોટા અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી અને વારંવાર બ્લેકમેલ કરી ડોક્ટર મહિલાને મણિનગરની એક હોટલમાં પણ લઈ ગયો હતો અને તેના પર દુષ્કર્મ આચર્યું હતું. તો મળી આવતી સમગ્ર જાણકારી અનુસાર નારોલની એક 35 વર્ષીય મહિલા જે બીમારીઓથી પડાય છે તેની સારવાર નિકોલ ફિઝિયોથેરાપિસ્ટ દ્વારા કરવામાં આવતી હતી. જે બાદ મહિલાને નારોલ સ્થિત નિલેશકુમાર ડોક્ટર નાયકની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યારે મહિલા સારવાર માટે જતી ત્યારે તેને ચક્કર આવતા તેને સારું લાગે તે માટે ડોક્ટર દ્વારા તેને બોટલ ચડાવી મહિલાને બેભાન કરવા માટે ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું. જે બાદ મહિલાના બીભત્સ અવસ્થામાં ફોટા અને વિડીયો લઈ લીધા હતા. જે બાદ પાછળથી ડોક્ટર નિલેશ મહિલાને 4 લાખ રૂપિયા અને ઘરેણા જડેલા ચશ્મા માટે બ્લેકમેલ કરતો હતો. તો વધુમાં ડોક્ટરે મહિલાને મણિનગરની એક હોટલમાં લઈ જઈ તેની પર દુષ્કર્મ પણ આચર્યું હતું. જે બાદ મહિલાએ મણિનગર પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવતા પોલીસે મહિલાની ફરિયાદના આધારે ડોક્ટરની ધરપકડ કરી 4 લાખ અને ઘરેણા જપ્ત કરી સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. મણિનગર પોલીસ સ્ટેશનમાં પરમ દિવસે આઈપીસી 376 મુજબ એક ગુનો દાખલ કરવામાં આવેલો છે. એ ગુનાની સમગ્ર હકીકત એવી છે કે એક ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર છે જેમનું નામ નિલેશભાઈ જયંતિલાલ નાયક છે. આ ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર છે તેઓ પહેલાં મણિનગરની અંદર એક ખાનગી દવાખાનાની અંદર પ્રેક્ટિસ કરતા હતા. તે સમયગાળા દરમિયાન આ મહિલા જે ફરિયાદી છે તેની સાથે તેની ઓળખાણ થઈ. ફરિયાદી બેન છે ત્યાં પોતે ઈલાજ કરાવવા માટે જતા હતા. ત્યારબાદ ડૉક્ટરે પોતાનું ખાનગી ક્લિનિક નારોલ વિસ્તારની અંદર ફરિયાદીના ઘરની સોસાયટીની સામે શરૂ કર્યું. શ્રીજી ક્લિનિકની નામે દવાખાનું શરૂ કર્યું અને પછી ડૉક્ટરે ફોન કરીને મહિલાને જણાવ્યું કે આપણું પોતાનું દવાખાનું શરૂ કર્યું છે, તો તમારે જો ઈલાજ કરાવવો હોય તો તમે અહીંયા આવી શકો છો. ત્યારબાદ મહિલા પોતે પોતાનું ઈલાજ કરાવવા માટે વારંવાર શ્રીજી ક્લિનિકમાં જતી હતી. ત્યારબાદ એકવાર શ્રીજી ક્લિનિકની અંદર મહિલા ગઈ અને એને તાવ આવેલો હતો. તો ડૉક્ટરે એને બાટલો ચડાવી અને 2 કલાકની અંદર તમને સારું થશે એ પ્રકારનું કહી અને ત્યારબાદ એના ફોટા પાડી લીધા. ફોટા પાડી અને ફોટા વાયરલ કરવાની એમને ધમકી આપી. ત્યારબાદ મહિલા પાસે જુદા જુદા બાનાથી 4 લાખ રૂપિયા પડાવ્યા અને ઘરેણા પડાવ્યા. અને આમ છતાંય ત્યારબાદ મહિલાએ પોતાના પૈસા અને ઘરેણા પાછા માગતા તેણે સમાધાન કરવાના બહાને મહિલાને મણિનગરની અંદર એક હોટલમાં લઈ આવી અને હોટલમાં મહિલાની વિરુદ્ધમાં જબરજસ્તી દુષ્કર્મ કર્યું. આ પ્રકારની બેનની ફરિયાદ છે. ફરિયાદના આધારે નિલેશ જયંતિલાલ નાયક ને જેનું શ્રીજી ક્લિનિક છે તેમની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરીને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી ચાલુ છે. પુરાવો એકત્ર કરવામાં આવી રહ્યા છે. આરોપી છે એ એક ડૉક્ટર છે, ફિઝિયોથેરાપિસ્ટ છે. આની પહેલાં અગાઉ કોઈ ગુના દાખલ થયેલા નથી, પરંતુ ડૉક્ટર બત્રાસની અંદર પહેલાં તે જોબ કરતા હતા વિઝિટિંગ ડૉક્ટર તરીકે અને ત્યારબાદ એણે પોતાનું ખાનગી ક્લિનિક શરૂ કર્યું હતું. હાલ આ ખાનગી ક્લિનિક પણ બંધ છે. રુસ્તમ શેખ સાથે CN24 ન્યૂઝ અમદાવાદ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.